હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપનો દિવસ શુભમય મંગલમય રહે એવી દિલથી માતાજીને પ્રાર્થના કરું છું. આજે અમે જઈ રહ્યા છે પાલનપુર પાસે પાણિયારી ધારમાતા, જે જોવાલાયક સ્થળ છે ત્યાં જવું છે. તમે રેડી થઈ ગયા છે? તમે જોઈ શકો છો મારો દીકરો. હા, યસ, વેરી ગુડ. આ છે મારી રાણી જાનકી, એ પણ તૈયાર થઈ રહી છે. 5 મિનિટનો કહીને અડધો કલાક કર્યો છે. ફરવા જવું છે એટલે મગજ બગાડવું નથી, પણ વાંધો નહીં, જે થતું હોય સારા માટે થતું હોય. તો આપણે મળીએ છીએ ત્યાં પાણિયારી બાલારામ કા પછી ધારમાતા. કેમ છો બધા મિત્રો? મજામાં? તો અત્યારે અમે આવી ગયા બાજોટિયા, જે મહાદેવની મૂર્તિ તમે જોઈ શકો છો. મહાદેવ ભગવાન ખરેખર રમણીય જગ્યા, શિલ્પકાર. આગળ મારું મું ના આવવું જોઈએ. તો મિત્રો, બાલારામ અહીંથી 4 કિલોમીટર છે અને એ પહેલાં ધારમાતા આવે છે. એટલે અમે વિચાર બદલ્યો કે ચાલો પહેલાં ધારમાતાએ દર્શન કરી લઈએ. તો હવે જઈ રહ્યા છીએ ધારમાતા. ચલો ધારમાતાના દર્શન કરાવું તમને. મેં જોયું છે મૂકું મિક્સ. આપણે કામ થાય બેટા. કેમ છો બાપુ? મજામાં? તો આવી ગયા છે ધારમાતા દર્શન માટે. તમે જોઈ શકો છો બાપુના દર્શન કર્યા.
જય માધાર માતા. સૌનું સારું કરજો, સૌની રક્ષા કરજો. એમાં હા એ તો નાઈસ છે. શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો, દયા કરી શિવ દર્શન આપો. તો અમે આવી ગયા છે બાલારામ. પણ આજે કહેવાય છે ને શ્રાવણ મહિનાનો સોમવાર પણ છે, જન્માષ્ટમી છે અને આઠમ પણ છે અને ઘણી ભીડ છે. ભીડના કારણે જઈ શકાય તેમ છે નહીં, કેમ કે ઓલી નાની ગિરિજા જોડે છે. બીજું કે હું અઠવાડિયે પહેલાં જ અમે દર્શન કરીને ગયેલા છીએ, એટલે આપણે બાલારામ દર્શન કરતા નથી પણ એને આગળ નીકળીએ છીએ. તો તમે જોઈ શકો છો ઉજાણી નેચરલ એજ્યુકેશન એન્ડ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ. બાલારામ ખરેખર જગ્યા અને ધાર્મિક સ્થળ છે અને આ તમે ભીડ જોઈ શકો છો, એટલી બધી ભીડ. પાણી બહુ છે અહીં તો, આગળ ભરેલું પાણી. તો તમે બધા જોઈ રહ્યા છો કે બાલારામમાં આજે ખરેખર બહુ ભીડ છે મેળાની મોજ માણવા માટે. ઓહો, આ દૂધ આવે છે રે. એક નાકું કોક પકડો કજાડી પાંચ પાંચ વધુ બડી.